કઈઠાવને ઘી ભાવ ને તો એ જુવાન ના થાય એવું મિલેટમાં તો પરમાપનું સ્વાગત છે. અને અટાણે આપણે આવી ગયા છે નવી વાડીએ 39 નંબર મગફળી જોવા. જોવામાં એટલે એમ થાય છે કે જીવે હેક મરી ગઈ એટલું જ જોવાનું છે. બાકી તો આમ સમજી લેજો પાણી છે નહીં તો આપણે એવું વિચારીને આવીએ કે ભાઈ તાણ પડી ગયું હોય તો પાઈ જાય, અને વરસાદ છે નહીં એટલે એમ થયું ખડ હોય તો નેદી જાય. અને હાથી આંકવામાં એવું છે, વરસાદ હોય ને માંડવીનો ગ્રોથ વિકાસ સારો હોય તો આપણે એમ થાય કે ભાઈ માંડવી પાટલા લઈ જાય તો હાલો જલ્દી હાથી હાકી નાખીએ. અને સારો વરસાદ હોય ને કોર ખૂણા પાતે બધું આવતું હોય તો ઈયળ ને મોહીન પોપટીન ફલાણું ઢીકડું પોસડું રોગ જીવાત ને બધું આવતું હોય. અટાણે એક મેન પોઈન્ટ જે રોગનો છે ને એ એક છે, તો એના માટે આપણે આવ્યા છે અહીં જોવા કે ભાઈ કેટલોક વૈધો શું છે. તો તમને બતાવું એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવે આપણી માંડવી અટાણે આજે છે ને આપણે સાંજે જોવા આવ્યા છે. દિવસનું તો હવે આમાં જોવા એવું નથી લાગતું, જીગર નથી પડતી. એનું કારણ છે કે આમાં હુકારો છે કે નથી ખબર જ નથી પડતી, કાંઈક બધી હું તે કાંઈ જ પડી હોય એટલે થોડીક તકલીફ વધી ગઈ છે માંડવીને. હવે ટૂંકમાં આજે લગણ કુપોષણ હતું ને ત્યાર પછી ઓક્સિજનમાં થઈ આવીને હવે હે વેન્ટિલેટરમાં છે. બરાબર, હવે આમાં શું કરવું ને શું ના કરવું મારા અંદાજ પ્રમાણે એવું લાગે, કદાચ મને એવું લાગે કે 8 થી 10 દિવસ થાય ને તો આ બધું કોમામાં વયું જાય. કોમામાં વયું ગયું ને હવે વેન્ટિલેટર ઉપર છે, કંઈ મોઢેથી મૂછ્યું કાઢી લઈએ અને કંઈ આ વિદાય લઈ લઈએ એવું કામકાજ છે. હવે આ તમને દેખાય છે, જો આમ હુકારો આવો છે. બરાબર, આમ ઊભે સાહી નથી બહુ વાંધો આવતો. બરાબર, જો આ હુકાઈ ગયેલો છોડ છે, ઘણો ટાઈમ થયો છે. એની બાજુમાં 2 હુકાણા છે. અને ફૂટ એકનું ખાલું હતું અને 2 હુકાણા એટલે 2 ફૂટનું ખાલું થયું. હવે અહીંયા હુકાઈ ગયેલો છે, ઘણો ટાઈમ થઈ ગયો. હવે અહીંયા પાછો હુકાણો. અને આપણે આ હેઠા બાજુની 4 થી 5 આયરું તો હાવ વહી જ ગઈ, સમજી લ્યો ને. બરાબર, જોઈ લ્યો. કારણ આમાં થોડોક એને હુકારો પહેલેથી વધારે હતો એટલે આ થોડુંક નીકળી ગયો છે. બરાબર, આમાં એમ લાગે છે કે આ ખાલા છે, પણ હકીકતે ખાલા નથી. નજીકથી તમને બતાવું, જો આ હુકાઈ ગયેલો માંડવીનો છોડવો છે, આ હુકાઈ ગયેલો છે, આ હુકાઈ ગયેલો છે. આમ સેટેથી જોઈએ ને તો એમ થાય ખાલા છે માંડવીના, પણ ખાલા નથી. જે અહીંથી આ એક હુકાઈ ગયેલો છે, પછી અહીંયા હુકાઈ ગયેલો, અહીંયા હુકાઈ ગયેલો, અહીંયા હુકાઈ ગયેલો, આવી રીતે આમ લાઈનમાં હુકાઈ ગયેલા છે. ને આમ તમને જ્યાં સુધી તમારી નજર પૂગે ને ત્યાં સુધી માંડવી આડે સાહી બધી લીલી દેખાય છે, મસ્ત, પણ હુકારો એકદમ છે. અને હવે કદાચ આ અટાણે આપણે હાંજે જોવા આવ્યા છે, અટાણે હાંજ પડી ગઈ છે, બહુ કાંઈ છે નહીં. જો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. બરાબર, એટલે કાંઈ બહુ એવું છે નહીં. થોડુંક વાતાવરણ ઠંડુ હોય ને એટલે સારું દેખાય છે, બાકી આમાં સારું ક્યાંય કંઈ હવે રહ્યું નથી. બરાબર, અને હજી આપણા કૃષિ મંત્રી, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારકાધીશને પ્રાર્થના કરી કે ટૂંકમાં ખેડૂને બધાને સારો વરસાદ થઈ જાય ને મોહમ પાણી સારા થઈ જાય ને જે માંડવીમાં હાથે જે ઓક્સિજનમાં થઈને જીવ આવી જાય. પણ આ વહી ગઈ એનું શું કર્યું? બરાબર, અને કદાચ એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું હોય ને તો આપણી માંડવીનો વિડીયો એને દેખાડી દેજો કે ભાઈ આવી પોઝિશનો છે. સમજી ગયા? બધા ખેડૂત નથી તો અમુક ખેડૂતને તો છે જ. એટલે જોકે ઘણાને આવી વધારે છે, ઘણાને ઓછી છે, કારણ કે જેને ઓછી ખેતી કરેલ હોય અને થોડુંક એને ઓછું હોય, અમુક બિયારણમાં ઓછી હોય. આપણે થોડીક ખેતી હેવી કરી નાખીએ છીએ, દર વર્ષે સારો લાભ મળે. આ વર્ષે નુકસાની સારી મળી છે. પણ હવે જે થાય અટાણની વાત એ છે કે હવે આપણે આમાં વરસાદ 8-10 દિવસ પછી થાય તો પાડવી કે રાખવી, કારણ કે 99% પાડવી જ જો હે. કારણ કે હવે આમાં અટાણે તમે જોઈ શકો એવું છે. બરાબર, આમાં ક્યાં કાંઈ તમને દેખાય હવે કાંઈ આ કાંઈ 5-5 ફૂટના તો છોડવા થાય નહીં, માંડવાના છોડવા છે. આવું પારવું થઈ ગયું છે. ઉગ્યું તો અહીંયા સારું હતું, થોડુંક 5% આમાં બિયારણ ડેમેજ આવ્યું હતું, તો અહીં થોડુંક સારું હતું. તે પછી ધીરે ધીરે હુકારો છે. અને હજી 7-8 દિવસમાં કાંઈ વરસાદ જેવું આપણે દેખાતું નથી, તો 7-8 દિવસમાં લગભગ નીકળી જાય 20% કે 25% માંડવી વધે એવી આશા દેખાય છે. આના પ્રમાણે હુકારો હાલ્યો ને જો રોકાઈ ગયો તો કાંઈ વાંધો નથી. હવે જોવાય છે શું થાય છે આગળ. પણ હવે ટૂંકમાં સરકાર અટાણે આપણે નથી કોઈ સહાય કરતી, નથી મગનું નામ મરી પાડતી, દુષ્કાળગ્રસ્ત જાહેર કરતી. ખેડૂને એમ જ છે કે લીલી વાડી દેખાય છે એટલે ખેડૂને આ કઈઠાવને ઘી પાવ ને તો એ જુવાન ના થાય એવું કામકાજ છે. આમાં ગમે એવડી મહેનત કરો ને ભાઈ, આ સમય કાઢી ગયો છે.
આજે 1 મહિનો થઈ ગયો છે અને 1 મહિનામાં આને વગર પાણી કુપોષણવાળી વસ્તુ છે. અને હવે કંઈ ભેગું કરી ના શકો તમે. કદાચ વરસાદ થાય ને તો ઝાડમાં થાય એ આમનામ રહી જાય તો. અને આ પારું હોય એમાં શું આપણે ઝાડવું થાય માલય થાય એટલે કાંઈ કાઢી લેવાનું નથી. વરસાદ થાય નવા પાણી થાય એટલે માલના ઢોરના સારા થાય, બાકી બીજું કાંઈ છે નહીં. આ આપણી 23 તારીખે પહેલી વાવણીની વાવેલી છે. પહેલું ખેતર ટૂંકમાં આપણે વાવ્યું છે એ આ છે. હકીકત જે છે એ તમને બતાવું મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયો.